દહેગામ તાલુકાના બહિયાલ ગામે બિનધિકૃત રીતે થયેલા દબાણ ઉપર બુલડોઝર ફરી વળ્યું. બહિયાલ ગામ પોલીસ સાવણીમાં ફેરવાઈ ગયું. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયાલ ગામે તોફાની તત્વોની કામગીરીથી આખા બહિયાલમાં લીલા જોડે સૂકું બરવા લાગ્યું. ગેરકાયદેસર મિલકતો અને દબાણ ઉપર એક્શન લેવાની માંગ હવા પામી હતી. તેના પગલે સમગ્ર બહિયાલ વિસ્તારના દબાણકર્તા અને નોટિસ આપી હતી, જેમાં 2 દિવસમાં પુરાવા રજૂ કરવાનું અલ્ટિમેટમ આપ્યું હતું અને બહિયાલ ગામના 190 જેટલા દબાણકર્તાઓને નોટિસ આપી હતી. તેમ છતાં દબાણકર્તાઓ દ્વારા દબાણ કરતા વધુ દ્વારા તો આજ દિવસ સુધી દ્વારા કોઈ જવાબ મળ્યો ન હતો. એકનો પુરાવો તંત્ર અને છેલ્લી તારીખ બુધવારની હતી. તેમ સંતોપ તંત્ર પાસે કોઈ પુરાવો ન આવતા જેને પગલે હવે તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ઉપર લેવામાં આવી છે અને બહિયાલના 4 ખૂણાઓમાંથી દબાણો તોડવા માટે જીસીબી અને ટ્રેક્ટર દ્વારા દબાણ તોડવાની કામગીરી સવારે વહેલાથી શરૂ થઈ છે અને આ કામગીરીમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ, પોલીસ તંત્ર, આરએનબી તંત્ર અને યુજીવીસીના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થવા પામ્યા છે અને બહિયાલ ગમીજ રાયપુર રોડ ઉપર 135 દબાણો, જ્યારે હાથીજનની બહિયાલ રોડ ઉપર 51 મળીને કુલ 190 દબાણો છે, જેઓને નોટિસ આપીને બાંધકામ પુરાવા રજૂ કરવા માર્ગ અને મકાન વિભાગ દહેગામ તેમજ નાયબ પાટનગર યોજના વિભાગ સમગ્ર રજૂ કરવામાં જણાવ્યું હતું. જે કે બંને કચેરી બાંધકામનો એક પણ પુરાવો ગઈકાલે સાંજ સુધીમાં આવ્યો ન હોવાથી આજથી દબાણ તોડવાનું ચાલુ થઈ જવા પામ્યું હતું અને આજે બહિયાલ વિસ્તારના મુખ્ય માર્ગો અને ગામમાં જો નજર કરો તો પોલીસ દેખાય છે અને આખું બહિયાલ પોલીસ સાવણીમાં ફેરવાઈ જવા પામ્યું છે અને વહેલા સવારથી દબાણ દૂર કરવા માટે તંત્ર ખડે પગે ઊભા રહીને કામગીરી કરતું જોવા મળ્યું છે. TV18 ન્યૂઝ નેટવર્ક સાથે અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ.